સુરતમાં વેપારી પુત્રએ રાજા રામનો વેશ ધારણ કરી કર્યા લગ્ન। સામાન્ય રીતે જેમના લગ્ન હોય તે વર કન્યા સૂટ શેરવાની જેવા વસ્ત્રોમાં ફેરા ફરતા નજરે પડે, પરંતુ સુરતમાં એક યુવાન રામ ભક્તિમાં લીન થયો। સુરતના હીરાના વેપારીના પુત્રએ પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરી લગ્ન કરી અલગ ચીલો ચાતર્યો હતો। અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત નીકળ્યું। આ જ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના લગ્નનો દિવસ નિર્ધારિત થયો। તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો। સામાન્ય રીતે લગ્નમાં વરરાજા અને વધુ ડિઝાઇનર વસ્ત્રો પહેરતા હોય છે, પરંતુ સુરતના હીરાના વેપારીએ પુત્ર સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે રાજા રામના વેશમાં લગ્ન કરે, જેને પુત્રએ વધાવી લીધો। લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મુણપરાએ તેમના દીકરા લગ્ન માટે ડિઝાઇનર કપડાના બદલે રાજા રામને શોભે તેવા વસ્ત્ર પહેરવાની ઈચ્છા વ્યક્ત કરતા પુત્ર અને પુત્રવધુએ લગ્ન માટે ડિઝાઇનર કપડાં સીવડાવી દીધા હતા, પરંતુ પિતાની ઈચ્છાની ના કેમ પાડવી તેવું વિચારી વરરાજાએ ડિઝાઇનર કપડાં છોડી રામનો વેશ ધારણ કરી લગ્ન કર્યા। ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો। રાજને ભગવાન રામના વેશમાં જોઈને સૌ કોઈ ખુશ થયા હતા અને સાથે આશ્ચર્યમાં પણ મુકાઈ ગયા હતા। હાજર તમામ સંબંધીઓ અને મહેમાનોએ પણ રાજને વધાવી લીધો હતો।